तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा। પુષ્ટિ માર્ગમાં આપણી પહેલી દીક્ષા જે લઈએ છીએ આપણે એ શરણાગતિની લઈએ છીએ અને આ દીક્ષા કેટલી મહાન છે એનો ખ્યાલ આપણને એ આવશે કે આ શરણાગતિ જે છે તો સમર્પણ, સેવા, ભક્તિ, સર્વાત્મ ભાવ, પુષ્ટિ માર્ગના સ્ટેપ તો ઘણા બધા આગળ છે, પણ શરણાગતિ પણ આપણી દ્રઢ છે કે નહીં સવાલ છે. આપણે શરણાગતિમાં પણ દ્રઢ નથી. આપણા બધા જીવો માટે શરણાગતિને વધારે સારી રીતે સમજવું આવશ્યક છે અને શરણાગતિથી પણ ભગવદ્ લીલા અનુભૂતિ, આપણે લીલાનો અનુભવ વગેરે શરણાગતિથી પણ કરી શકીએ છીએ. એટલે આપણે શરણાગતિ ઉપર જરાક ભાર દઈએ છીએ વધારે, કારણ કે આપણા બધાને, મારે ને તમારે બધાને શરણાગતિની બહુ આવશ્યકતા છે. જ્યાં સુધી શરણાગતિ દ્રઢ નથી ત્યાં સુધી આપણું સમર્પણ એ પણ કાચું રહે, આપણી સેવા પણ શરણાગતિના પાયા ઉપર જ આપણે બધા, આપણું આખું જીવન જે છે એ શરણાગતિના પાયા ઉપર આપણે જો નભાવીએ તો પાયો મજબૂત હશે તો આગળ સમર્પણ, સેવા, ભક્તિ એ પણ સારી રીતે આપણે એ આપણું જે મકાન છે સારી રીતે બનાવી શકશું, પાયો સારો હોય તો. એટલે પાયાને મજબૂત કરવો બહુ આવશ્યક છે. પુષ્ટિ માર્ગમાં સંખ્યા ક્યાંથી વધારે હોય છે? કારણ કે શરણાગતિ નભવી આજે કઠિન થઈ ગઈ છે. આ શરણાગતિ જ આપણામાં રહી નથી. શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે ઠાકોરજી પાસે પણ કંઈક લૌકિક કામ ના કરીએ, ભક્તિ સિવાય કંઈ ઠાકોરજી પાસે પણ કંઈક કામ ના રાખીએ તો એ પણ અન્યાશ્રય છે, શરણાગતિ નથી. કારણ કે શરણાગતિમાં તો પ્રભુ કરે એનો સ્વીકાર થવો જોઈએ. એની બદલે આપણે કંઈક આપણો અહંકાર ઊભો રાખીએ. પ્રભુની જે વ્યાપકતા છે, મહાનતા છે, એમાં આપણો અહંકાર જે છે ડાયલ્યુટ થઈ જવો જોઈએ. એને શરણાગતિ કહેવાય. અહંકાર જે છે એ પ્રભુની જે મહાનતા છે, વિશાલતા છે, બ્રહ્માત્મકતા છે, એમાં આપણે એક બિંદુ રૂપ જ છીએ. આપણું અસ્તિત્વ એટલું જ છે ને એમાં આપણે એ સમુદ્રમાં ભળી જઈએ એટલે એ સમુદ્રની અંદર છીએ આપણે બિંદુ રૂપે. તો આપણું સ્વતંત્ર કોઈ આપણી સત્તા નથી. જેમ એ સમુદ્રમાં જે રીતે તરંગો આવે એમ આપણે પણ એના બિંદુઓ પણ આપોઆપ એમાં વહેતા રહે. એમાં આપણે આપણું આલોક, પરલોક બધું આપણું જે જીવન છે એ આ પ્રભુની જે બ્રહ્માત્મકતા છે, એની જે વ્યાપકતા છે, એની મહાનતા છે, એની સામે આપણા અહંકારને ઝુકાવી દેવું, સંપૂર્ણપણે ઝુકાવી દેવું, એને શરણાગતિ કહેવાય. હવે એ શરણાગતિ જે છે એ શ્રી મહાપ્રભુજી કહે છે કે વિવેક, ધૈર્ય અને આશ્રય સહિત હોય તો વધારે શરણાગતિ દ્રઢ થાય. શરણાગતિ એટલે ખાલી અન્યાશ્રય તજવો, એટલે કે અન્ય દેવાશ્રય તજવો એટલો જ શરણાગતિ નથી, પણ વિવેક, ધૈર્ય અને આશ્રય આ ત્રણેયની રક્ષા થાય તો આપણી શરણાગતિ એકદમ સુદૃઢ થઈ જાય. એટલે આપણે પહેલાં વિવેકનો વિચાર કર્યો અને પછી હવે ધૈર્યનો વિચાર કરીએ કે જીવનમાં સૌથી વધુ આપણને હચમચાવી નાખતી જો બાબત હોય તો દુઃખ છે. અને આ દુઃખાલય છે, આખું આ જગત છે દુઃખનો સાગર છે, આમાં સુખ તો છે જ નહીં. તો સુખ બહુ ઓછું હોય છે અને દુઃખ વધારે હોય છે, કારણ કે દુઃખાલય હોય છે.
અને આપણો શરણાગતિને જો સૌથી વધુ જો હચમચાવતી બાબત જો હોય શરણાગતિમાંથી આપણને ડગાવતી જો બાબત હોય તો દુઃખ છે. દુઃખ આવે એટલે આપણે બધું ભૂલી જાય. દુઃખ આવે એટલે પછી આપણે બધા જે કાંઈ રસ્તા અજમાવવા માંડીએ. કોઈ કે આ જ્યોતિષ કરે છે, આ મંત્ર, આ તંત્ર. મુસ્લિમોની દરગાહોમાં પણ આપણે બધા લોકો જવામાં કંઈ બાકી રાખતા. ઠાકોરજી બિરાજે એ પણ મુસ્લિમ દરગાહમાં જઈ આવે. દુઃખ આવે ત્યારે કે આપણે બરાબર મનમાં સંતોષ એમ લે કે ભાઈ દુઃખ દૂર થઈ જાય તો સારી રીતે સેવા થાય ને. અને કેમ ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ? એટલે એ સમજવાની વાત એ છે કે ભૌતિક ઉપાય કરવો એ અન્યાશ્રય ને, પણ કંઈક આધ્યાત્મિક આધિદૈવિક લેવલનો કોઈ ઉપચાર કરવામાં આવે તો એ અન્યાશ્રય છે. તો અન્યાશ્રયને સારી રીતે સમજવું જોઈએ. જો પુષ્ટિમાર્ગમાં રહેવું હોય તો કોઈ આમંત્રણ આપણને આપ્યું નથી પુષ્ટિમાર્ગમાં આવો, આવ્યા છીએ તો પછી શરણાગતિમાં તો કમસે કમ આપણી શરણાગતિમાં અન્યાશ્રયથી બધીને તો રહેવું જ પડશે. અને મારો પ્રયાસ મોટા ભાગે એવો રહ્યો છે કે કમસે કમ વૈષ્ણવ શરણાગતિ આપણા બધામાં, અને આપણે જો વલ્લભકુલના બાળક હોઈએ તો વૈષ્ણવમાં પણ શરણાગતિ દૃઢ થાય એવો પ્રયત્ન પહેલો કરવો જોઈએ. સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ કે ભાઈ જે આપણા સંપર્કમાં આવે એને પણ ભગવત શરણાગતિનો ભાવ એની અંદર દૃઢ થાય. એટલે આપણામાં હશે તો દૃઢ થશે ને, પહેલાં આપણે કરવું પડશે. અમારા લોકો પહેલાં ભગવત શરણાગતિને પહેલાં દૃઢ કરવી જોઈએ. એટલે એવો ઉપાય કર્યા કરીએ. અને હમણાં જ એક વૈષ્ણવ મેળા એણે કીધું કે અમે બીજું કાંઈ જાણતો નથી. એ કે મારા લેવા પટેલમાં આતા કોને કે દાદાને કે આતા હતા એ ભૂવા હતા. અને મને કંઈક બીમારી થઈ, સ્કિન ડિસીઝ કે એવું કાંઈ નાનપણમાં થયું, તો આતાએ કીધું તને વળગાડ છે. તો કે મંત્રેલું પાણી આપે ને એમાં કંઈક નાહવામાં પણ કંઈક પાણી મંત્રીને આપે, કારણ કે એ ભૂવા હતા માતાજીના. એટલે એ કે જેવું એ પાણી આપે કે હું બાજુમાં રાખું ને ઢોળી દઉં. કે મેં જ્યારથી બ્રહ્મ સંબંધ લઈ લીધું ત્યારથી એક જ નક્કી કરી લીધું કે મારો ધણી એ કૃષ્ણ છે સ્વામી. પછી દુઃખ હોય સુખ હોય તો પણ એ કૃષ્ણ સિવાય. બાપાની ઉંમર ઘણી મોટી હતી, તમારો મેં ભાવ શરણાગતિનો બહુ એક આનંદદાયક, મને ખૂબ આનંદ થયો. સાવ 800 માણસની વસ્તીના ગામમાં પણ મેં કીધું પુષ્ટિ માર્ગને સમજવાવાળા છે ખરા, એવું નથી. આપણામાં નથી આવો શરણાગતિનો ભાવ. એ કે કૃષ્ણ સિવાય મને કાંઈ દેખાતું જ નથી દુનિયામાં. ભલે કે મારી પાસે ઠાકોરજીમાં મિશ્રી ભોગ જ ધરે છે, પણ કે ઠાકોરજી અરોગે કે ન અરોગતા હોય, સેવા લેતા મારી સ્વીકારતા હોય કે ન સ્વીકારતા હોય, પણ આપના સિવાય મારો કોઈ રક્ષક કે સ્વામી નથી. એ મેં કહી દીધું છે. કે ભૂવા હતા તો હવે હું તો કે નાનો હતો ત્યારથી કે સાવ નાનપણમાં કે એ મંતેલું પાણી આપે ને આ આપે ને હું આવે ને ઢોળી દઉં. કે એને ખબર પડી ગઈ કે આ બધું ઢોળી દે. નવડાવે કે એના ઓલા મંત્રેલા પાણીથી નવડાવે. સ્કિન ડિસીઝ હશે કાંઈક એવું કંઈક નાનપણમાં થયું કે ગમે એ થાય કે મરી જાઉં, પણ કે આ પાણીથી હું નહીં નાહું, તમારે જે કરવું એ કરો. કે એ ડોલ ભરીને આપે, ડોલ ઢોળી નાખું. પછી એને ખબર પડે કે આ તો બધું ઢોળી નાખે. ગમે એ થાય કે માથું કપાય જાય, પણ કે હે ન્યાશ્રયની કોઈ વાત કે કપાઈ જાય તો કપાય જાય, મરી જાવ તો મરી જાઉં, જે થવું એ થાય. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે કૃષ્ણ સિવાય મારો કોઈ સ્વામી નથી, ઠાકોરજી સિવાય, મહાપ્રભુ સિવાય કોઈ ગુરુ નથી. કે મેં આ ધારણાથી જીવું છું. કે ઠાકોરજી કે આપ કહો છો કે હું સમજું છું કે મિશ્રી ભોગને કોઈ સેવા નથી, અરોગતા હોય કે ન અરોગતા હોય એની ઈચ્છા, એટલું નિશ્ચિત છે એ કે મારો સ્વામી આપ છો. એટલું મારે રાખ્યું છે કે કૃષ્ણ સિવાય મારો કોઈ સ્વામી નથી. હવે આપણે અરોગો તો ઠીક, ન અરોગો તો ઠીક, એની મરજી. તો કે મિશ્રી મેવો દૂધઘર એવું ધરીએ પડે કે શરણાગતિ. આ તો એ હવે ખબર પડી સિદ્ધાંતની, તો એ સિદ્ધાંતની સમજે છે એવું લાગ્યું. આટલું તો કે નાનપણથી મને આ એક રાખ્યું હતું નિશ્ચય કે કૃષ્ણ સિવાય અમારો કોઈ સ્વામી નથી. અને કોઈ પણ રીતે ક્યારેય અન્યાશ્રયની કોઈ વાત, અન્યાશ્રય ક્યારેય થવો જોઈએ નહીં. આટલું કે પછી જે જીવનમાં તો જે કાંઈ હવે આટલું થઈ ગયું તો શું થઈ ગયું કે હવે ભગવદ લીલાને અનુકૂળતા આવી ગઈ.
જે થવું હોય થાય, તો જે થવું હોય કાં સારું થશે કાં ખરાબ થશે, બેયમાં ભગવદ આશ્રય દ્રઢ રહેવો જોઈએ. તો હવે લીલા જ થઈ ગઈ ને, લીલાને અનુકૂળતા આવી ગઈ, લીલાને અનુરૂપ થઈ ગયા કે જીવનમાં એને કોઈ એવો રંજ નહીં કે આમ કેમ થયું કે આમ કેમ. હવે બે જ વસ્તુ થવાની, ત્રીજી તો કાંઈ હોય ને, કાં સુખ હોય કાં દુઃખ હોય, કાં દુઃખ આવશે કાં સુખ આવશે, કાં આપણે આનંદમાં આવશું કાં દુઃખી આવશું. જીવનમાં થવાનું શું છે? આ બે જ વસ્તુ થવાની ને. પછી બે વસ્તુમાં જો ભગવત શરણાગતિનો ભાવ આવી ગયો કે ભાઈ કૃષ્ણ જ મારા રક્ષક, કૃષ્ણ સ્વામી, એ દુઃખી થશું તો અમે ભગવત શરણાવીને છોડશું નહીં, ઠાકોરજીને શરણને છોડશું નહીં. તો આપણે શું થઈ ગયું, ધીરે ધીરે શું થઈ ગયું, હવે એનું મન આપણું લીલા અનુકૂળતા આવી જશે, લીલાને અનુકૂળ થવાનું થઈ જાય. પછી અનુભૂતિ થશે લીલાની કે આ બધું જ ભગવાન લીલા છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાત કરીશ્યતિ, ભગવાન કરી રહ્યા છે એની લીલારૂપ છે. આપણો અહંકાર કેટલો, વાત કેટલી, આપણે કે આમ થવું જોઈએ તેમ છે. દુઃખી શું કામ છીએ આપણે કે આપણે ધારી લીધું છે કે આમ થવું જોઈએ, હવે એ પ્રમાણે ન થાય દુઃખી આપણે. દુઃખનું કારણ અહંકાર કે આ રીતે થવું જોઈએ, હવે એમ ન થાય તો આપણે દુઃખી થઈ જાય, એ પ્રમાણે થવા માંડ તો સુખી થઈ જાય. તો આ હવે અહંકારને જ ભગવાનની શરણમાં આપણે રહીએ તો આપણે અહંકારને ઝુકાવી દઈએ, એની મહાનતામાં આપણે એને સતત ચિંતન કરીએ કે પ્રભુ કેટલો મહાન છે. મહાપ્રભુ કહે ને તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણાઃ સદાનંદ પરેર્ગેય સચ્ચિદાનંતા તથા. તો મહાપ્રભુ જેમ કે બધું છોડીને કેવલ ભગવાનના ગુણોનું ગાન કરવું, ભગવાનના ગુણોનું ગાન કરતા રહેવું. અને આપણી શરણાગતિનો ભાવ, આપણે દુઃખમાં અષ્ટાક્ષરને જપવું, સુખમાંય જપવું ને દુઃખમાંય જપવું. દુઃખમાં આપણે જપીએ ત્યારે આપણો ભાવ એવો નથી કે દુઃખ દૂર થાય, પણ મારો આશ્રય છૂટે નહીં, ક્યાંક મારો અન્યાશ્રયમાં કે મારા પ્રભુ પ્રત્યે મને કોઈ અભાવ ન આવે, દુઃખમાં એ ધ્યાન રાખો. એટલા માટે અષ્ટાક્ષરને જપીએ છીએ દુઃખમાં કે પ્રભુ પ્રત્યે આપણને અભાવ ઉત્પન્ન થાય, કે દોષારોપણ ન થઈ જાય, પ્રભુ ઉપર કોઈ દોષારોપણ ન થઈ જાય, આપણો આશ્રય ચલિત ન થઈ જાય, કે આપણે અન્યાશ્રયમાં આપણે લલચાઈ ન જઈએ. એટલા માટે આપણે અષ્ટાક્ષર જપીએ છીએ, દુઃખને નહીં કે દુઃખને આ દૂર થઈ જાય, હાલો પ્રભુ આ નામ જપશું એટલે ભગવાન આપણું દુઃખ દૂર કરી નાખશે, એવો આપણો ભાવ નથી. મહાપ્રભુજી કહે છે દુઃખ હાનૌ તથા પાપે, દુઃખની હાનિમાં એટલે કે દુઃખને દૂર કરવાની ઈચ્છા તો આપણી હોય પણ એમાં અન્યાશ્રય નહીં કરીએ, પણ ભગવદ આશ્રય રાખીએ. જે પ્રભુની ઈચ્છા હશે એ થશે. પ્રભુની ઈચ્છાને અનુકૂળ થવાની વૃત્તિ જે છે શરણાગતિ છે. એટલે આમાં બધા કેમ ચાલી શકે? પુષ્ટિમાર્ગમાં બધાને આપણે કંઈક આવો પુષ્ટિમાર્ગમાં કેમ આવી શકે? બધી જગ્યાએ તો ઉપાય બતાવવામાં આવે કે તમારે આ દૂર કરવાનો ઉપાય, આ દુઃખ દૂર કરવાનો ઉપાય, આ કરો તો આમ થઈ જાય, આ કરો તો આમ થઈ જાય. એક સાધુએ એક ભાઈને કીધું બધું અમારા માર્ગમાં આવી જાઓ, આ પુષ્ટિ માર્ગની કંઠી છોડી દો, પુષ્ટિ માર્ગ બધા દુઃખી જોઈએ, અમારા માર્ગમાં આવી જાઓ જો બધા સુખી. જ્યારે 10-20 લાખ રૂપિયા જોતા હોય તો અમારા સાધુ આપી દે ને. તો એ કંઈક તોલા કીધું કે કંઠી બદલાવી નાખી બીજું. હા, અને એની કંઠી પહેરી લીધી. એ તમે જાણતા જશો એ કોણ કંઠી બદલાવાનો ધંધો કોનો છે. એ એક સંપ્રદાયનો જ વધારે છે કે તમારે વૈષ્ણવ ધર્મમાં બધા દુઃખી જોઈએ, બધાને ઉદાહરણ આપે જો ફલાણો ભાઈ આમ, ફલાણો ભાઈ આમ. તો કે હા એ વાત છે, વૈષ્ણવ બધા દુઃખી બહુ હોય. ઓલો એકદમ ઓલાને કેટલું દુખાય, ઓલાને કેટલું દુખાય, આમ તો બધી ગણે તો એને લગી ગયો. આશ્રય તો હોય નહીં, ખાલી કંઠી બંધ હોય, આશ્રય તો હોય નહીં. એટલે એના માર્ગની કંઠી બાંધી હતી. એના માર્ગની કંઠી બાંધી, થોડા વખત કોઈ સારું ચાલ્યું, કારણ કે પૈસા એ લોકોને જરૂર પડે તો સાધુ આપી દે પૈસા. 20-25 લાખ રૂપિયા રોકવા હોય તો ધંધામાં જરૂર પડે તો ત્યારે મહારાજ તો આપણે તો આપે નહીં, લે પણ આપે. આપણા મહારાજ તો કંઈ દે નહીં, 20-25 લાખ જોતા ગમે તો એને તો આપણને બધી રીતે મજા આવી ગઈ. તો પછી કેન્સર થયું તો કાંઈ વાંધો ચિંતા કરવાનું થઈ જશે. કે આપણા કંઈક બહુ કૃષ્ણ અને રામ બધા તો આપણા આના દાસ છે બધા, આ તો સાક્ષાત ભગવાન છે. એનું બસ નામ જપો, તમારું કેન્સર મટી જશે. કેન્સર મટ્યું નહીં, મરવાની સ્થિતિ આવી કે હવે તો કાંઈ સારું નથી થતું, બોલો શું કહું, દવા કરીને સારું નથી થતું. અને પહોંચી ગયા તોય સાધુ આવ્યા છેલ્લે હાથ ફેરવા માટે. કોઈ ચિંતા કરતા નહીં, વहाँ જ પહોંચી ગયા છે, અક્ષરધામમાં પહોંચી ગયા અને ખૂબ આનંદમાં છો. તમે જરાય ચિંતા કરતા નહીં. બધાને ઓલા કે અક્ષરધામમાં તોય જ એમ જ કીધું કે એ તો બધે માર્ગમાં થવાનું હતું. તો કે આ નહીં, મયરા તોય આવ્યા, એ બીમાર હતા તોય સાધુ આવતા હતા, મયરા તોય આવ્યા. એ તો આનંદ કરે છે, ચિંતા કોઈ કરતા નહીં, ખૂબ આનંદમાં.
અને તમારે ક્રિયા ક્રિયા કાંઈ કરવાની જરૂર નહીં હોય, પૈસા આપી દો મંદિરમાં જે આપવા હોય, એમાં કંઈ બીજું કંઈ કરવાનું ન હોય, તો અક્ષરધામમાં પહોંચી ગયા. તો આ પ્રકારથી જે છે કે લાલચમાં કેટલા તો ભગવાનની ઈચ્છાઓ ને આધીન થઈ જવું સારું, તેને વિચાર્યા કે કંઠી તોડી બધું તોડ્યું, છેલ્લે શું થયું પરિણામ તો પાછું. કારણ કે આપણે એવી લાલચથી કોઈને માર્ગમાં રાખતા નથી, પણ અન્ય સંપ્રદાયો આવું કરતા હોય છે. મહાપ્રભુજી તો પહેલાંથી સ્પષ્ટ કરી દે છે કે દરેક પરિસ્થિતિમાં ભગવત શરણાગતિ રાખવી હોય, ભગવાનનો આશ્રય છોડવો ન હોય, પ્રભુ હિત જ કરશે એવો ધીરે ધીરે આપણે શરણાગતિથી આપણી અંદર એવો વિશ્વાસ એવો દ્રઢ થાય કે પ્રભુ જે કરે છે આપણું હિત જ કરે છે, હિત જ કરશે. એ શરૂઆતમાં ભલે ન થાય, પણ ધીરે ધીરે શરણાગતિમાં વિવેક, ધૈર્ય અને આશ્રય દ્વારા, સદવિધ શરણાગતિ દ્વારા, સપ્તવિધ ભક્તિ માર્ગ દ્વારા, આ બધા શરણાગતિને સિદ્ધ કરવાના ઉપાય છે કે આ રીતે આપણી શરણાગતિને આપણે દ્રઢ કરવી જોઈએ. જીવન પર્યંતમાં આપણે ન કરી શકીએ તો આવી સ્થિતિ થાય, અલગ ડોલગ નહીં આપણી થઈ જાય, ગમે આકર્ષણ આવી જાય કે આનાથી તરત ચાલો તો આમ થઈ જાય છે. પણ એક આકર્ષણ પણ પાછું અંતે તો મહાપ્રભુ સ્પષ્ટ કહે છે કે જે ભગવદ ઈચ્છા હોય એ જ થાય છે. તો આપણે શા માટે આપણો અહંકારને એટલો પ્રબલ બનાવે, એના કરતાં અહંકારને ડાયલ્યુટ કરવાની કોશિશ કરવી. શ્રી કૃષ્ણ સ્ટારનામાં, શ્રી કૃષ્ણ સ્ટારનામાં, શ્રી કૃષ્ણ સ્ટારનામાં. કૃષ્ણ આપણા અંશી છે, આપણે એના અંશ છીએ, એ અંશી રૂપ છે, આપણે અંશ છીએ, પણ એ પ્રભુના અંશ છીએ, આપણે એ પ્રભુના અંશ છીએ. એટલે એનું ગૌરવ આપણે હંમેશા બનાવી રાખવું જોઈએ કે એ આપણા અંશી છે, આપણે એના અંશ છીએ. આપણે કોઈ સામાન્ય માણસ નથી, આપણી અંદર એવું છે કે આપણે કોઈ સામાન્ય નથી, પ્રભુ સાથે એવું તાદાત્મ્ય છે આપણું કે આપણે એના અંશ છીએ. એ ભગવાનના ગુણોનું ગાન આપણે ભાગવત જોઈએ વગેરે દ્વારા જોઈએ તો એના અંશ, એવા મહાન પરમ તત્વ પરમાત્માના અંશ છીએ. તો પછી શરણાગતિનો ભાવ તો આપણી અંદર આપોઆપ એ અંશીનું સ્મરણ કરવાથી, અંશરૂપતા પોતાનો જોવાથી એક શરણાગતિનો નિર્ગુણ પ્રકાર શરણાગતિનો આપણી અંદર દ્રઢ થાય. એટલે સર્વ પરિસ્થિતિઓમાં જ્યારે શરણાગતિનો ભાવ આપણો છૂટે નહીં, વિવેક ધૈર્ય છૂટે નહીં, તો ધીરે ધીરે આપણે લીલાને અનુકૂળ થઈ જાય, ધીરે ધીરે પછી લીલાની અનુભૂતિ પણ કરવા માટે સક્ષમ થઈ જાય, લીલાની અનુભૂતિ કરવા માટે પણ આપણે એ સક્ષમ થઈ જાય. તો આપણે વિવેક જોયું કે વિવેકમાં પ્રભુ બધીની ઈચ્છાથી કરે છે, એવું આપણને દ્રઢ કરવા માટે 4 ઉપાય છે કે આપણે ક્યારેય પ્રભુને પ્રાર્થના ન કરીએ, પ્રભુનું એક અભિમાન સિવાય બીજા કોઈનું અભિમાન ન, કે ભાઈ પ્રભુ કરતાં કોઈ બીજી શક્તિ એવી છે જ નહીં. કે ગઈ વખતે મેં બધી વાત કરી દીધી, કોઈ પણ પ્રકારની શક્તિઓ, દેવી દેવતા, ગ્રહ, કાલ વગેરે જે કાંઈ વરગાડ ને કાલ ને દુષ્ટ ગ્રહ ને અસુરી પ્રયોગો ને વરગાડ, અનેક પ્રકારના અભિમાન છે. એ બધા જ પ્રકારના અભિમાન જે છે એ છોડી કેવલ પ્રભુની ઈચ્છાથી જ બધું થાય છે. પ્રભુ એ ઈચ્છે છે આપણને, ત્યાં ગ્રહ દ્વારા એ થતી પીડા તો ભલે થાય, પ્રભુની ઈચ્છા છે એટલે ગ્રહ અસર કરે, નકર ન કરે. પ્રભુની ઈચ્છા છે કે ગ્રહ દ્વારા થાય. આપણી શિબિર એક વખત થઈ હતી, એમ આપણે સિદ્ધાંત પક્ષની શિબિર થઈ ત્યાં ગોસ્વામી બાલકે એ બધા આયોજકોને ફોન કર્યો કે તમારા ઘરમાં આગ લાગી જશે, તમે બધા ભસ્મ થઈ જશો, તમે અગ્નિ સ્વરૂપ, અમે બધા અગ્નિ સ્વરૂપ છીએ, તમારી કેમ હિંમતથી આ શિબિર કરવાની, તમે ભસ્મ થઈ જશો બધાએ, તમને બધાને બાળી નાખશો, તમારા ઘર બળી જશે આખા. તે એ વૈષ્ણવે જવાબ સરસ આપ્યો હતો ત્યારે એમને કે ભાઈ ઠાકુરજીની ઈચ્છા હશે તો ગમે એટલી આગ હશે એમાંથી બચી જશું, અને એની ઈચ્છા હશે કે આગમાં મરી જઈએ તો અમે આગમાં જ જશું. પછી પણ અમે એમ નહીં માનીએ કે આપે અમને બાળ્યા, પ્રભુની ઈચ્છા હતી તો આગમાં બાળ્યા, કારણ કે એક વખત તો બળવાનું જ છે ને, મરવાનું જ છે. તો અમે પણ આપના શ્રાપથી મેં એવું તો નહીં જ માનીએ. તો ફટકે તો ફોન મૂકી દીધી. ત્યાર સુધી હજુ સુધી અમે એમ તો નહીં માનીએ કે આપના શ્રાપથી થયું. પ્રભુની ઈચ્છા હોય તો શ્રાપે અસર ના કરે, અને પ્રભુની ઈચ્છા હશે આ રીતે જ મરવાનું છે તો અમે તો ભગવદ ઈચ્છા જ માનશું, આપનો શ્રાપ તો નહીં જ માનીએ, આપમાં કોઈ શક્તિ છે એવું તો નહીં જ માનીએ. એટલે એમને કોન્ફિડન્સ લૂઝ થઈ ગયો બાળકનું. ફોન કરે કે કોઈ રીતે માનવા જ તૈયાર નથી, કે શ્રાપ દઉં કદાચ લાગી જાય ને તો હું એમ નહીં માનું કે આપને શ્રાપથી થયું. પ્રભુની ઈચ્છા હતી એટલે થયું, અને પ્રભુની ઈચ્છા બચાવવાની છે, ગમે એટલી આગમાં બચી જશું.
હજી સુધી લાગી નથી. પણ એવો ધમકી ભર્યો ફોન કે તમે બધા ભસ્મ થઈ જશો, નામ થઈ જશો ને તમે બધા બળી જશો, અમે અગ્નિ સ્વરૂપ છીએ. તો ફોન શું કરવો, એની પહેલાં જ બાળી દેવાતો ને, તો ધમકી આપવાની શું જરૂર છે? બાળવાની શક્તિ હોય તો પહેલાં જ બાળી દેવું, વાત પૂરી થાય. એટલે આ આશ્રયની વાત છે કે ભાઈ ગમે એ થાય, કોઈ કે વળગાર છે, ભાઈ વળગાર પ્રભુની ઈચ્છા છે તો વળગાર અસર કરશે, વળગાર એને અસર નહીં કરે. પ્રભુને એમાં બહાર કાઢવા છે તો બહાર કાઢશે, રાખવા છે રાખશે. અમે તો શરણાગત છીએ, શ્રી કૃષ્ણ શરણમો. અમે તો આ દીક્ષા લીધેલી છે, શ્રી કૃષ્ણ શરણમો. કેટલી મહાન દીક્ષા છે. કારણ કે હવે લૌકિક વસ્તુઓમાં ક્યારે આપણો આશ્રય તો આપણી પાસે જન્મનો સંબંધ છે ભગવાન સાથેનો. આ લોકની સ્થિતિ તો બદલાયા જ કરતી હોય છે. બીજા જન્મ પછી બીજી પરિસ્થિતિ, આ પરિસ્થિતિ, બીજી દરેક પરિસ્થિતિ તો બદલાયા જ કરવાની. અને ભગવદ્ ગીતાજીમાં કીધું છે કે દુઃખનો સાગર છે. આ દુઃખનો સાગર છે, દુઃખાલય છે. તો પછી આમાં સુખ શોધવું એ મૂર્ખાઈ છે કે આમાં સુખ શોધી રહ્યા છીએ આપણે. એટલે પ્રાર્થનાનો ત્યાગ, અભિમાનનો ત્યાગ, હઠનો ત્યાગ. આપણે એક લીલાની અનુકૂળ થવાની બહુ સુંદર પદ્ધતિ હઠ ત્યાગ, કે આપદગત્યાદિ કાર્યેષુ હઠસ્ત્યાજ્યસ્ય સર્વતા. અમે તો ગમે મરી જશું પણ અમારે આ ટેક નહીં છોડીએ. ના ના, એ અહંકાર પાછો, ધર્મનો અહંકાર કે અમે તો આમ છોડીએ જ નહીં, ગમે એવી આપત્તિ આવી જાય. એક મરજાદીને દાખલ કર્યા ઓપરેશનમાં, ડૉક્ટરે કીધું ભાઈ તમે આમાં લેવું પડે, કે મરી જાય ઓપરેશન તારે કરવું હોય તો કરી ના, બાકી મેવો જ લેવાશે. કે મેવો નહીં, કંઈક તમે લ્યો, આમાં કંઈક વધારે નબળાઈ આવે, રૂજ ન આવે, કે ગમે છે મરી જાય પણ અમે મરજાદ ન છોડીએ. તો ડૉક્ટર કે મને શું વાંધો છે, કારણ કે હેવી એન્ટીબાયોટિક આપતા હોય, ઓલું આપતા હોય, ખાલી કે મેવો ને નારિયેળના જલથી નહીં ચાલે, થોડુંક કંઈક ખોરાક લેવો જોઈએ. ભલે તમારે ત્યાંથી લઈ આવવો પડે કે નહીં, સકડી કેમ લેવાય, કે હોસ્પિટલમાં સકડી કેમ લેવું? તો એ ડૉક્ટર સમજે નહીં આ સકડી વગેરે શું માથા છે. એ કે મરી જાવ તો ઠીક છે પણ કે આ મરજાદ નહીં છૂટે. તો આ અહંકાર છે. હવે જે પરિસ્થિતિ આપત્તિ ઉત્પન્ન થઈ છે તો કમસે કમ આપણે એવો આગ્રહ રાખીએ, ઘરથી કોઈ આપણને પ્રસાદ આપી દીધો. હવે અહીંયા નાહવું ને અપરસમાં લેવડાવે ને તો એ કોઈ શક્ય નથી. તો આપદગત્યાથી તમે લીલાને અનુકૂળતા, પ્રભુ એવી લીલા કરી છે તો હવે આપત્તિ છે તો આમાં એને અનુકૂળ થવામાં તરત જ આપણે લીલાને અનુકૂળ થઈ જાય કે પ્રભુ એવી લીલા કરે છે, આપત્તિ છે. હવે અહીંયા પાછો આગ્રહ રાખો, જળાગ્રહ, એ કે ભલે ફેલ થઈ જાય, ભલે મરી જાય પણ મરજાદ તો નહીં જાય. તો એમાં ડૉક્ટરનું કે મારું તો શું છે, મારે તો કેવું જોઈએ કે ભાઈ આમાં નહીં ચાલે, થોડો ખોરાક તો લેવો જ જોઈએ. અને કે આ બધી હેવી એન્ટીબાયોટિક બધું આપતા હોય તો ઉલટન બીજી કંઈક અસર થાય. તો કે નહીં, ગમે એ થઈ જાય, અમે મરજાદી છીએ. તો કે મરજાદી છે તો ક્યાંક આવું સુસાઇડ થોડું ખરાબ મરજાદી હોય તો. પણ એ આપદગત્યાદિ કાર્ય શું, વિવેક ધૈર્યાશ્રય મહાપ્રભુ તો કહે છે કે હઠનો ત્યાગ કરી દેવો. આપત્તિ છે તો હઠનો ત્યાગ કરી દેવો અને એવો વિચાર કરો કે જલ્દી સ્વસ્થ થઈ જાય તો આપણે સેવા જલ્દી કરી શકીએ. ઓલું વધારે હેરાન થવું એના કરતાં જલ્દી સ્વસ્થ થઈ જાય તો આપણે સેવામાં લાગી શકશું. તો આ સમર્પણ થઈ જાય. કદાચ બહારનું લેવું પડે તો એ સમર્પણ થઈ જાય, એ સમર્પિત ગણાશે. કારણ કે સેવાર્થ લઈ રહ્યા છો ને, જેમ દવા લઈ રહ્યા છે તો ખોરાક પણ એવી રીતે લઈ શકીએ. પણ આપદગત્યાધિકારીએ શું હઠસ્ત્યાજ્યસ્ય, આપણી હઠને છોડી દેવી જોઈએ તો શરણાગતિ છે. નહીં તો અહંકાર છે, એક ધર્મનો અહંકાર છે, કે મરજાદનો કે અપરસનો અહંકાર છે. અને પાછા એ બધું થઈ ગયું ઓપરેશન પછી બાબા કે ન લીધું એટલે ન જ લીધું, કે એ છે આપણે ન લીધા એટલે પાછી એનો અહંકાર કેટલો, આખી જિંદગીભર. ડૉક્ટરે કીધું તો મેં નહોતું લીધું, બધા લે પણ હું નહોતું લીધું. તો એ પાછું જિંદગીભર અહંકાર ઊભો. તો શરણાગતિ નથી. શરણાગતિ તો આપદગત્યાધિકારી શું હઠસ્ત્યાજ્ય સર્વતા. એ હઠનો ત્યાગ કરવો એ પણ એક વિવેક છે, એ શરણાગતિનો એક પ્રકાર છે. તો મહાપ્રભુજી ત્યાં એ પણ શીખવાડે, જો આપોઆપ લીલાને અનુકૂળતા આવી જશે, હઠને છોડી દેશું તો પછી જે લીલા થઈ રહી છે પ્રભુની એમાં આપણે અનુકૂળ થઈ જશું. એ લીલા બોધ પણ ધીરે ધીરે થશે કે ભાઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં હઠનો ત્યાગ કરી દઈએ. હઠસ્ત્યાજ્ય સર્વતા. અને ભગવત ધર્મનો સૌથી વિશેષ આગ્રહ રાખવો જોઈએ. એમાં લૌકિક વૈદિક ધર્મ જે છે એની સામે એનો અનાગ્રહ રાખવો જોઈએ. અને ભગવત ધર્મનો આગ્રહ કે સેવા થાય છે, જલ્દી સેવા થાય એ મહત્વનું છે. મરજાદ અત્યારે છૂટી જાય તો એ વાંધો નહીં, અને પાછા સ્વસ્થ થઈને જલ્દી સેવા કરી શકે તો ભગવત ધર્મની પ્રધાનતા રાખવી જોઈએ કે જલ્દી સેવા કરી શકીએ ઠાકોરજીની. તો અનાગ્રહસ્ય સર્વત્ર ધર્માગ્ર દર્શનમ. આ ચાર પ્રકાર જો આપણે અપનાવીએ તો ધીરે ધીરે આપણી અંદર વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરી છે. તો
તો વિવેક અસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરીષ્યતિ, એ વિવેક આવી ગયો તો એ શરણાગતિને ખૂબ દ્રઢ કરશે. વિવેક પણ શરણાગતિને દ્રઢ કરનારો છે. ત્યાર પછી આવે છે ધૈર્ય. શરણાગતિ સૌથી વિચલિત થવાની બાબત શું છે? સારું સારું થયા કરે, સુખ આવ્યા કરે તો આપણે કહો ભગવાનની બહુ કૃપા છે, ભગવાનની બહુ કૃપા. પણ જેવું કંઈક દુઃખ આવ્યું તો તરત જ આપણો આશ્રય જે છે આપણે ડગવા માંડે. તો મહાપ્રભુજી કહે છે ધૈર્યની પણ બહુ આવશ્યકતા છે શરણાગતિમાં. તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. કેટલા દુઃખ હોય ને મહાપ્રભુ કે વધારે વધારે દુઃખ હોય કેટલા? 3 પ્રકારના: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આધિભૌતિક બધા દેહ સંબંધી દુઃખો, આપણે જે લૌકિક જીવનના જેટલા દુઃખ છે એ બધા આધિભૌતિક છે. આપણી અંદર રહેલી ઇન્દ્રિયો જે છે એ આપણને દુઃખ આપે છે. તો એ અંદર ઇન્દ્રિયોના જે દુઃખ જે છે આધ્યાત્મિક છે. અંતઃકરણના કામ ક્રોધાદિ એ બધા એ દોષ એ આપણી અંદર એ આપણને પીડતા હોય, પીડા આપતા હોય, એ આધ્યાત્મિક છે. અને ભગવત સંબંધી પણ કંઈક દુઃખ હોઈ શકે, એ આધિદૈવિક છે. તો આપણે કહે છે 3 પ્રકારના, બધા દુઃખોને 3 પ્રકારમાં આપણે આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. અને એટલે મહાપ્રભુ કે ત્રિદુઃખ સહનમ, આ 3 પ્રકારના દુઃખોને સહન કરવું. એ સહન કરવું એટલે ધૈર્ય. આ ધૈર્યની પરિભાષા કે બધા દુઃખો સહન થતા, દુઃખ એ જ વાત છે કે દુઃખ સહન થતું નથી આપણાથી. તો એને સહન કરવા માટે શું કરવું જોઈએ? તો મહાપ્રભુ કહે છે કે 4 રીતેમાં પણ અપનાવવી જોઈએ, કે 4 પ્રકારથી ધીરે ધીરે આપણે આગળ વધીએ તો 4 રીતે ધૈર્યને સિદ્ધિ કરવાના 4 ઉપાય છે. પહેલું છે અનાગ્રહ. કોઈ ભૌતિક દુઃખ છે અને ભૌતિક ઉપાયથી દૂર થઈ જાય એવું હોય તો પોતે દુઃખી થવાનો આગ્રહ એક તો ન રાખવો. પોતાની મેળે દુઃખી થવાનો આગ્રહ ન રાખવો કે હું ઉપાયની અજમાવું. જેમ કે એક વૈષ્ણવ એ શ્રીનાથજીની તળેટીમાં રહેતા હતા, એને કોઢ થઈ ગયો. એ કોઢી રે બધા કે દવા કરાવો, કોઈ વૈદ્યને મળી લો કે નહીં, શ્રીનાથજીને સાજું કરવું કરે, હું તો એ ધજા નીચે બેઠો છું. શ્રીનાથજી સાજું કરે. તો શ્રીનાથજીએ ગુસાઈજીને કીધું, શ્રીનાથજી આજ્ઞા કરી ગુસાઈજીને કે ભાઈ તમારો આ સેવક, તમે નામ તો આપ્યું છે પણ મારી પાછળ પડી ગયો છે. કોર્ટ શ્રીનાથજી સાધુ કરે કે હું વૈદ્ય છું. શ્રીનાથજી કે હું વૈદ્ય છું, અનંત કોટી બ્રહ્માંડનો નાયક એ વૈદ્ય. એ વૈદ્ય જે કામ કરી શકે, ડૉક્ટર જે કામ કરી શકે એ મારી પાસે કરાવવા માંગે છે. એટલે શ્રીનાથજીએ કહ્યું કે આ તો મારી પાસે પડી ગયું. શરણાગતિની દીક્ષા તમે શું આપીએ, નામ શું આપ્યો, તો મારી પાસે પડ્યો. કે શ્રીનાથજી સાજો કરે, હું બાકી કોઠી જ રહીશ. ભાઈ તો ડૉક્ટર પાસે જા, વૈદ્ય પાસે જા. તો એ રીતે દુઃખી થવાનો આગ્રહ ન રાખવો એ અનાગ્રહ છે. પહેલો ઉપાય, કોઈ દુઃખનો કોઈ ઉપાય મળી ગયો તો એ દૂર કરી, તો એના માટે કંઈ ઉપાય અજમાવવું. તો એ પહેલો અનાગ્રહ. ત્યાર પછી આવે છે સહન. 3 પ્રકારના દુઃખોને એ સહન કરવું. એમાં ઉદાહરણ મહાપ્રભુ જે આપે છે દેહવત. સહન કરવામાં દેહવત, અનાગ્રહમાં તક્રવત, અને ત્રીજું જે છે ત્યાગમાં જડવત, અને અસામર્થ્યની ભાવના એ ગોપભારેવત. 4 પ્રકારના 4 ઉદાહરણ પણ આપ્યા છે મહાપ્રભુ. તક્રવતમાં ગોવાલની જે છે એની છાશ ઢોળાઈ ગઈ, પણ એને એટલા બધા જીવનમાં દુઃખ જોયા હતા તો એ છાશ ઢોળાઈ ગઈ, એનું દુઃખ એને ન થયું. પણ ક્યારે એને દુઃખી થવાનો આગ્રહ ન રાખ્યો. કંઈ ઉપાય આવ્યો તો એનો અજમાયો અને એમાંથી બહાર નીકળતી ગઈ. એવી કથા છે ગોવાલની. એ તક્રવત. એ મોટા મોટા દુઃખ જોઈ લીધા પછી એમાં છાશ ઢોળાવાનું શું દુઃખ થાય? કથામધ્ય તક્રમ. ત્યાર પછી દેહવત. ત્રીજું છે સહન. દુઃખને સહન કરવા માટે વિચારવું જોઈએ કે આપણો આ દેહ છે એમાં કેટલા લોકોનો અધિકાર છે. માતા પિતાએ આપેલો છે આ દેહ, તો માતા પિતાનો અધિકાર થયો. ત્યાર પછી આ દેહ જે છે એ અગ્નિમાં બાળવાનો છે તો અગ્નિનો અધિકાર થયો. કોઈ આ દેહ જે છે એને ખરીદી લે એટલે કે તો એને આધીન થઈ જવા, પેલા ગુલામો રાખતા.
તો એને આધીન થઈ ગયો આ દેહ, એનો થઈ ગયો. તો દેહ ઉપર એટલા બધા અધિકાર છે, તો દેહ સંબંધી દુઃખો જે છે એમાં આપણે એકલા શું કામ દુઃખી થવું જોઈએ? આ તો સહન કરવા માટે કે આ દેહ એ આ તો આમાં કેટલા લોકોનો અધિકાર છે. અને કદાચ દેહ એમને એમ પડ્યો રહે તો બધા જીવજંતુ આને ખાય, એનો આ ખોરાક છે. આ દેહ જીવજંતુઓનો ખોરાક છે. તો આ દેહ આપણે માની રહ્યા છીએ, દુઃખો બધા દેહ સંબંધિત છે, તો એને સહન કરવામાં આવે કે ભાઈ આટલા બધા તુચ્છ છે, કારણ કે આ દેહ છે એ આપણે નથી. આપણું સ્વરૂપ તો એ દેહ છે, એ જ આપણું સ્વરૂપ નથી. આપણે તો ભગવાનના અંશ જ છીએ. પણ સહન કરવામાં આ દેહવત ભાવના કરવી જોઈએ કે દેહ સંબંધી બધા જે છે એમાં સહન કરવું એ બીજો ઉપાય છે કે સહન થાય. ત્રીજો ઉપાય છે ત્યાગ. તો સ્વયમિન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. કાયા, વાણી અને મન આ ત્રણેય દ્વારા એવું કોઈ કાર્ય ન કરવું જેથી કરીને દુઃખ ઉત્પન્ન થાય. એવું દુઃખ ઉત્પન્ન થાય એવા કાયા, વાણી અને મન એ ત્રણેય દ્વારા એવું કોઈ કાર્ય ન કરે એનો ત્યાગ કરવો. ઘણા કે વિષયનો ત્યાગ કરવો પડે. કાયા, વાણી અને મનના વિષયનો ત્યાગ કરીને જીવી શકાય જ નહીં. આંખ છે જોવાનું બંધ કરો તો આંખ તો છે તો જોયા તો કરશે જ. પણ અહીં જે મહાપ્રભુજી ત્યાગની આજ્ઞા કરે છે, સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત, એમાં પ્રકરણ શું ચાલી રહ્યું છે? દુઃખનું પ્રકરણ ચાલી રહ્યું છે કે દુઃખ ઉત્પન્ન કરે એવા કાર્ય આ કાયા, વાણી, મનથી સામે ચાલીને આપણે પ્રયત્નપૂર્વક એવા કાર્ય ઊભા ન કરવા. આપણી આવક લિમિટેડ છે, બધેથી લોન લીધા રાખે ને પછી ભરવામાં ભરાય નહીં, પછી તો આ તો બધું લઈ લીધું તો પછી તો હાથે કરીને દુઃખ ઉત્પન્ન કર્યું. આ તો આપણે ખબર છે કે આ નહીં પહોંચી શકાય, છતાં આપણે અંધળું ક્યાં કરીને અહીંથી લોન લીધી, અહીંથી લોન, અને ખોટો દેખાવ ઉત્પન્ન કરવા માટે પછી એટલા દુઃખી થાય એને સુસાઇડ કરવું પડે. પછી કે હવે શું કરવું હતું? તો આ શું થાય? મહાપ્રભુ એવા કાર્ય શું કામ કરવા જોઈએ કાયા, વાણી અને મનથી કે જેથી કરીને દુઃખ ઉત્પન્ન થાય? તો આટલું તો કરી શકીએ ભાઈ, દુઃખ આવે પછી સહન કરવું, એના બદલે એને ઉત્પન્ન ન થવા દેવા પ્રયત્ન કરવો જોઈએ ને. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એમ કહે છે. ભાઈ રોગી ન બનવું એના માટે સારી રીતે જીવન જીવવું, જીવનચર્યા સારી રાખવી, રોગ ન આવે એવા ઉપાય કરવા જોઈએ. પણ હાથે કરીને આપણે રોગને આમંત્રણ આપીએ એવા કાર્ય શું કામ કરવા? એ કાયા, વાણી અને મનથી મહાપ્રભુ કહે છે કે તમારા ઇન્દ્રિયોના કાયા, વાણી, મન ભાગે જે દુઃખ ઉત્પન્ન કરે એવી રીતના એ વિષયોનો એને ત્યાગ કરવો જોઈએ. દુઃખ ઉત્પન્ન કરે એવા વિષય જે છે એનો ત્યાગ કરવો જોઈએ. ડાયાબિટીસ હોય મિષ્ટાન ખાધા જ કરીએ તો હાથે કરીને દુઃખિત થવાનો ધંધો જ. ખબર છે ડાયાબિટીસ છે, મિષ્ટાન ન લેવું જોઈએ. નહીં તો અમે તો ક્યારેક લઈએ, અમે તો લેયા કરીએ. કાંઈ નહોતું, અમને કાંઈ થતું નથી, અમને કાંઈ થતું નથી. એકારે જ થાય આમાં એવું છે ડાયાબિટીસ. આજ મિષ્ટાન કરતા આજે અસર થઈ જાય એવું નથી, એવું થવાનું જ. પછી દુઃખી થવાનો ધંધો કરવો શું કામ? એટલે મહાપ્રસાદ જલ જમના કહો તનક તનક ભર લઈએ. તનક લેવામાં કાંઈ વાંધો નહીં, એમાં આટલો નંગદ લેવું પડે એવું જરૂર નથી. મહાપ્રસાદના એ કણિકામાં એ રોટલી એ પ્રસાદ છે આપણે ત્યાં. તો આપણે ત્યાં કાંઈ મિષ્ટાન જ પ્રસાદ છે એવું તો નથી. ઘણા પાછા એવું કહેતા હોય કે ગમે લઈ લો ને પ્રસાદમાં કોઈ દી વાંધો નહીં, હું ગેરંટી લઉં. પ્રસાદ તો ભાઈ રોટલીનો પ્રસાદ જ છે. એટલે આમાં ડાયાબિટીસ વાળા એમાં સંતોષ માને કે રોટલી પ્રસાદ જ છે કે મિષ્ટાન જ પ્રસાદ થોડો છે. ડાયાબિટીસ હોય એને તો બધા કે ભાઈ રોટલી પ્રસાદ છે, જલે પ્રસાદ છે, તુલસી એ પ્રસાદ છે. પ્રસાદ તો ઘણો બધો હોય છે કે મિષ્ટાન જ પ્રસાદ હોય એવું તો કંઈ કહેવાતું નથી. હમણાં એક વૈષ્ણવની પધરામણી હતી, મને એ કે આપ થોડીક વાર બિરાજો, બધા વૈષ્ણવ પ્રસાદ લેવડાવી દઉં. મેં કીધું સારી વાત છે પ્રસાદ, પણ મને આ બહુ ગમ્યું. મેં કીધું આ રીતે હકીકતમાં થઈ શકે એમ. એ કે બધાને લેવડાવજો. મેં કીધું તો તમે બહુ વાર લાગશે, બધાને પ્રસાદ લેવડાવશો તો મેં કીધું મને તો રવાના ખરીદ્યો તો પછી ભલે આનંદથી લેવડાવો બધાને, પણ બધાએ લઈ લે ત્યાં સુધી આપ બિરાજો. મને કીધું તો મેં કીધું કેટલું મોડું થશે આમાં તો. એમને કે કાંઈ વાર નહીં લાગે. સફરજનનો એક દૂનો લીધો ને બધાને મેં કીધું આમ હતું. આ બહુ અનુકૂળ આવી રીત. મેં કીધું બધાને લેવડાવશે, પાત્ર બેસાડશે ને પછી ત્યાં સુધી બને કે આ બિરાજો, બધાને પ્રસાદ લેવડાવી દઉં. અને ગામડામાં બધા વૈષ્ણવ હતા એ બધા બહુ આગ્રહપૂર્વક હતી. મેં જોયું એ સફરજનની ટૂંક માટે પણ એ પ્રસાદનો બહુ આદર હતો. બધા એમ
આમ પડાપડી કરતા હતા, લાવો લાવો, મોટો બધો દૂનો ભરી સફરજન બધાને એક એક વાર. પ્રસાદ તો પ્રસાદ જ છે. મેં કીધું આમાં સાચી વાત, મેં પ્રસાદ રૂપતા તો આમાં ખરેખર છે જ. એમાં આ રીતે પ્રસાદ લેવડાવવામાં બહુ સારું, વૈષ્ણવ સમાધાન થાય, આપણે મનોરથ થઈ જાય અને બહુ મોટું કાંઈ ભીતર ઊભું ન કરવું પડે. એ ઠાકોર સારું ગાયું, એક દૂનો લઈને બધાને વૈષ્ણવ આદરપૂર્વક લેતા હતા. વૈષ્ણવ બહુ આદર જ મેં જોયો કે પ્રસાદ માટે કે ભાઈ પ્રસાદ આવ્યો એટલે આમ બહુ આદરપૂર્વક લેતા હતા કે ઠાકોરજીને ધરેલો. ભલે મેવાડ એક એક ટૂંક જ હતી. મેં કીધું આમ એક દૂનામાં બધાને લેવડાવી દીધું. મેં આ સારામાં સારું પ્રસાદ લેવડાવને આ રીત બહુ સારી બે કે ઠાકોરજી થોડુંક કરું આવે ને. મને તો હું એમ થઈ કે બધાને પ્રસાદ લેવડાવી દઉં તો આ બધાને પાત્રમાં બેસાડશે અને કેટલી વાર લાગશે તો કલાક 1.5 કલાક તો આમને એમ નીકળી જાય. તો વાર ન લાગી જ્યારે મેં તો પ્રવચન કર્યું, મને કે થોડીક વાર બિરાતા બધાને પ્રસાદ લેવડાવી દઉં. તો એ એક દૂનો સફરજનનો ભરીને બધાને એક એક ટૂંક બધાને લેવડાવી દીધી. તો પ્રસાદ જ છે. એમાં તો ના ન પડી શકાય ને કે આ સફરજન ખાલી એક લેવડાવ્યો એટલે પ્રસાદ નથી, એમ કેમ કે મૂળ પ્રસાદ રૂપતા છે. અને વૈષ્ણવ જે લેતા હતા એ આદરપૂર્વક જ લેતા હતા. મને કે આપની આરે આવડે એને લેવડાવી દીધો. મેં કીધું બહુ સરસ. એ કે આપની સાથે આવ્યા હતા એને લેવડાવી દીધું. મેં કીધું બધાને લેવાઈ ગયું ને કે બધાને લેવાઈ ગયું. હવે મેં કીધું હવે બધા જાઉં. મેં જોયું કેમ લેવડાવશે એ મેં એમ જોયું તો મેં જોયું આમ તો આમ કે છે. ત્યારે મેં જોયું કે આ રીતે લેવડાવવાનું. મેં કે આપની સાથે આવ્યા જ ને ડ્રાઈવરના બધાને લેવડાવી દીધું. પણ પ્રસાદ તો પ્રસાદ જ છે. એમાં કે પાત્ર ઉપર લેવડાવે કે મિષ્ટાન લેવડાવે બહુ તો જ પ્રસાદ છે એમ થોડું કોઈ કહી શકાય. એટલે પણ બીજા ઘણા ગેરંટી લે પ્રસાદ છે મન થાય ખાઈ લો, કાંઈ થાય તમને ડાયાબિટીસ ભલે કાંઈ, પ્રસાદમાં કાંઈ ન થાય. તમે ગેરંટી લો પણ ભોગવવું તો આને પડે. કાંઈ ન થાય પ્રસાદમાં કહી દઉં. પણ પ્રસાદ આપણે ત્યાં મોહનથાળનો જ છે એવું કોણે કીધું? પ્રસાદ તો જલે પ્રસાદ છે. ઠાકોરજીનું પ્રસાદી જલ મળે જારીજીનું, તો એ પ્રસાદ જ ગણાય. આ એક જાવિયા સાહેબ ડૉક્ટર છે, ચામડીના ડૉક્ટર, સ્કિન સ્પેશિયાલિસ્ટ છે જાવિયા સાહેબ. એને એક દી મેં પ્રસાદનો દૂનો આવ્યો. ફી લે નહીં ક્યારે આપણે જતા હોય, મેં પ્રસાદનો દૂનો આપ્યો લઈ માથે જરા પાછું મને હાથમાં. મને કે અહીંયા જરૂર છે, આને જરૂર નથી. કે પ્રસાદની જરૂર માથામાં છે એટલે માથે લગાડી લીધું. કાંઈ સારા વિચાર આવે, સદબુદ્ધિ થાય એના માટે પ્રસાદની જરૂર છે, પેટની જરૂર નથી. દૂનો લઈ માથે ચડાવીને પાછો આપી દીધું. કે અહીંયા જરૂર છે પ્રસાદની, આદર કર્યો પ્રસાદનો, પ્રસાદની અહીંયા જરૂર છે, માથે પધરાવી લીધું, પેટને જરૂર નથી. એટલે વાન દેવાય નહીં કોઈ. દૂનો માથે લગાવે મને કે પ્રસાદને અહીંયા જરૂર પડે, પેટને જરૂર ન પડે. પેટ તો બગડી જાય પાછું. ધાર્મિક વિચારના સારા છે. પણ ફી કોઈ દી ન લે, કાંઈ નહીં. તો આને કે આપણે પ્રસાદ આપી, બીજું શું કહ્યું આપણી પાસે તો મેં એને પ્રસાદ આપ્યો હતું, માથે લગાવીને પાછું રિટર્ન કરી દીધું. એ સદબુદ્ધિ આવે પ્રસાદમાં અહીં માથે હોય તો બુદ્ધિ સારી રહે, સદબુદ્ધિ આવે એને જરૂર વધારે છે, પેટની બહુ જરૂર નથી. એટલે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસાત્ય છે. આપણે કે એવો ઉપાય શું કામ કરવું જેથી કરીને આપણે સામે જાય દુઃખ આવે, તો એને મહાપ્રભુ કહે છે ત્યાગ. વિષય ત્યાગની અહીંયા આજ્ઞા નથી. વિષય ત્યાગમાં જીવી કેમ શકે વિષય ત્યાગ કરે તો સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસાત્ય છે. અને છેલ્લો ઉપાય ધૈર્યને કહે છે અસામર્થ્યની ભાવના. અશક્ય હરિરેવાસથી સર્વમાશ્રય તો અશક્ય પરિસ્થિતિમાં ભગવાન સર્વસમર્થ છે એ ભૂલવું ન જોઈએ. અશક્ય છે તો કોના માટે? મનુષ્ય માટે, જીવમાં. ભગવાનને જો કરવું હોય તો કંઈ અશક્ય નથી. અશક્ય પરિસ્થિતિઓમાં કેવલ ભગવાનનો જ આશ્રય કરવો. અને આપણે અસમર્થ જ છીએ. હવે આપણી સામર્થ્ય પૂરું થઈ ગયું. અસામર્થ્યની ભાવના કરવી કે હું અસમર્થ છું અને આ દુઃખને સહન કરવા માટે હું સમર્થ નથી. એવું મહાન દુઃખ છે, આ મારાથી સહન નહીં થાય તો પણ ભગવાનની કૃપાથી સહન થઈ જશે. અસામર્થ્યની પોતે ભાવના કરવી કે હું તો અસામર્થ, આ દુઃખને સહન કરવા માટે હું સમર્થ નથી. તો એના દ્વારા પણ ધીરે ધીરે ધૈર્ય આવી શકે છે કે ભાઈ પ્રભુનો આશ્રય, કે પ્રભુ સમર્થ છે, કદાચ દુઃખ આવશે તેને સહન કરવાની શક્તિ પણ એ જ આપે તો થઈ શકે. એ ધૈર્ય રખાવે તો જ રહી શકે. તો સર્વ પરિસ્થિતિઓમાં છેલ્લે અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવે. બધું આશ્રયથી બધું સિદ્ધ થઈ જશે.
એટલે આપણો ભગવદ આશ્રયની ભાવના કરવી, પોતાના અસામર્થ્યની ભાવના કરવી કે ભાઈ આપણે સમર્થ જ નથી, કે આપણાથી કંઈ આપણું કાર્ય સિદ્ધ થઈ શકે એવું નથી, આપણે અસમર્થ જ છીએ. તો અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા અસામર્થ્ય ભાવના, સ્વસ્યા સામર્થ્ય ભાવના એટલે અસુરેણાપી કર્તવ્યમ. જે કાયર આપણે જેને કહેવાય કે જેને સામર્થ્ય નથી લડવાનું, એ શું કરશે? અસામર્થ્ય, અમે આની સામે લડી ન શકીએ. એવી રીતે કોઈ અશક્ય પરિસ્થિતિઓ હોય ત્યારે આપણે પણ ભગવત શરણની ભાવનાપૂર્વક, કેવલ એમ નહીં, ભગવત શરણની ભાવનાપૂર્વક કે ભાઈ આ દુઃખ સહન કરવા માટે પણ હું સમર્થ નથી, છતાં જો ભગવાનનો આશ્રય કરવામાં આવશે તો અશક્ય પરિસ્થિતિઓ પણ શક્ય થઈ જતી હોય છે. એ ભગવાનના આશ્રયથી જ થઈ શકે. છેલ્લો ઉપાય આ છે દુઃખને સહન કરવાનો, ધૈર્ય માટેનો બીજો ઉપાય. અને આ પ્રકારે દુઃખમાં જો આપણે આપણું આશ્રય ટકાવી રાખી શકીએ અને ધૈર્યની રક્ષા કરીએ તો આશ્રય આપણો સુરક્ષિત રહે. તો દુઃખવાળી પરિસ્થિતિમાં પણ જો આપણો આશ્રય સારી રીતે આપણે પ્રભુનો રાખી શકતા હોય તો ધીરે ધીરે આપણે લીલાને અનુકૂળ, આપણું મન જે છે અંતઃકરણ લીલાને અનુરૂપ થવામાં બહુ વાર નહીં લાગે, એને અનુરૂપ થતાં બહુ વાર નહીં લાગે, કારણ કે એ સ્ટેજમાં પહોંચી ગયા કે આપણે દુઃખમાં પણ ભગવદ આશ્રયને ટકાવી શકીએ છીએ અને પોતાના અસામર્થ્યની ભાવના કરીને પણ ભગવાનના શરણની ભાવનાને રાખીને. એટલે 4 ઉપાય મહાપ્રભુ કે અજમાવશું: અનાગ્રહ, સહન, ત્યાગ અને અસામર્થ્યની ભાવના કરી. અસામર્થ્યની ભાવના કરી કે હું તો અસમર્થ છું, કે કરવા માટે સમર્થ હોત તો આ દુઃખને દૂર ન કરી દીધું હોત, હું તો અસમર્થ છું, આ દુઃખને સહન કરવા માટે પણ અસમર્થ છું, છતાં પણ ભગવાનનો આશ્રય જે બધું સિદ્ધ કરી દેશે એવો ભાવ રાખીને આપણે જો દુઃખમાં પણ આપણે ભગવદ આશ્રય ન છોડીએ અને આ 4 રીત અજમાવીએ તો દુઃખને આપણે સહન કરી શકીએ તો આપણું ધૈર્ય સિદ્ધ થાય. અને વિવેક અને ધૈર્ય બે આવી ગયા તો આશ્રય સારી રીતે આપણો એ રક્ષિત થાય, આશ્રયનું સારી રીતે રક્ષણ થાય. એટલે મહાપ્રભુ કહે છે વિવેક ધૈર્યનું પણ રક્ષણ કરવું અને આશ્રયનું પણ રક્ષણ કરવું. વિવેક ધૈર્ય સત્તમ રક્ષણીય તથાશ્રય. અહીં સુધી આપણે રાખીએ. વિવેક ધૈર્ય દ્વારા પણ આપણે શરણાગતિ દ્રઢ થશે. શરણાગતિને કારણે આપણે લીલાને અનુરૂપ થવાનું આપણું મનસ્થિતિ, આપણું વ્યક્તિત્વ જે છે, આપણો આચાર જે છે એ લીલા અનુકૂળ થવામાં વાર નહીં લાગે. શરણાગતિ દ્રઢ હશે તો લીલાને અનુકૂળ થવામાં કે લીલા અનુભૂતિ કરવામાં, અને આનાથી ધીરે ધીરે આપણે લીલા અનુભૂતિ પણ કરી શકીએ છીએ. કે બધું ભગવાન લીલા છે સમજાતા પછી બહુ વાર નહીં લાગે, કારણ કે દુઃખવાળી પરિસ્થિતિઓમાં પણ આપણે આશ્રયપૂર્વક ધૈર્ય રાખી શકીએ. દરેક પરિસ્થિતિમાં આપણે ભગવાનને પ્રાર્થના ન કરીએ, અભિમાન ન હોય આપણી અંદર, હઠ ન હોય, તો આપણું વિવેક પણ સારી રીતે રક્ષિત થયેલો ગણાય, એનું રક્ષણ થયેલું ગણાય. અને વિવેક ધૈર્ય સારી રીતે રક્ષણ હોય તો આશ્રય તો સારી રીતે સુદૃઢ થઈ જ જાય. એટલે વિવેક ધૈર્યનું રક્ષણ અનાગ્રહ એટલે એક હઠાગ્રહનો અર્થ એ છે કે આપણે હઠ પકડી લઈએ કે હું આમ જ કરીશ. અને અનાગ્રહની અંદર આપણે એમ કહે છે કે આપણે એવો આગ્રહ નથી રાખતા કોઈ વસ્તુનો કે હું આમ જ કરીશ. એટલે આગ્રહ આપણે ભગવત ધર્મનો રાખીએ છીએ, બીજા ધર્મો પ્રત્યે આપણે એટલો આગ્રહ નથી રાખતા કે એ નભે તો ઠીક છે, ન નભે તો ઠીક છે, આપણો ભગવત ધર્મ નભેલો રહેવો દઈને એની પ્રધાનતા રાખે તો એ અનાગ્રહ. બીજા પ્રત્યે એટલો આપણો આગ્રહ નથી. અને શ્યામુદાસ એમ આજ્ઞા કરે છે કે આપદગત્યાદિ કાર્ય કોઈ હોય ત્યારે આપણે હઠને છોડી, પણ હવે અમે કોઈ આગ્રહ જ નહીં રાખીએ, એવા પ્રકારના દુરાગ્રહથી મુક્ત થવું એ અનાગ્રહ છે. એ શ્યામુદાએ પોતાની સરસગંધ પરિચયમાં એમ આજ્ઞા કરી છે કે ભાઈ એકવાર હઠ છોડી દીધી તો મતલબ હવે અમે આગ્રહ જ નહીં રાખીએ. અરે ભાઈ આપત્તિમાં પાછી સારી પરિસ્થિતિ હોય ત્યારે તો પછી આપણે જે પ્રમાણે આપણે રહેતા એમ રહેવું જોઈએ. તો એ પાછો હઠ જે છે એનો દુરાગ્રહ આપણે પકડી લઈએ કે ભાઈ અમે ત્યારે હઠ છોડી હતી તો હવે અમે કોઈ આગ્રહ જ નહીં રાખીએ. એવા દુરાગ્રહથી મુક્ત રહેવું એ અનાગ્રહ છે. દુરાગ્રહ આવી જાય ગણાય. હવે અમે આ રીતે જ રહીશું. એક વૈષ્ણવને જે થોડીક શારીરિક પ્રોબ્લેમ બહુ હતો એટલે મેં એમ કીધું કે ભાઈ તમે આ ખંડ પાઠના અંતે બધું એમાં પધરાવવા અને એવું બધું ન બનતું હોય તો ઠાકોરજીને એક નાના સિંહાસન પર તમારે પધરાવી અને ત્યાં ભોગ ધરી દે. વારે વારે તમને આ બધું આ સાદ લગાવો અને પછી પીછવાઈને હવે હાથેથી ન બને. અને અત્યારે બીમારી છે ત્યારે પછી સારું થઈ જાય તો પછી બધું કરવું પડે. અત્યારે બીમારીમાં તો વધુ કરવા જાઓ એના કરતાં ઠાકોરજી ભોગ ધરો, ગુંજા માલા ધરાવો ને એવો પ્રકાર રાખો. તો કે એ બધું સારું તો થઈ શકશે. મેં કીધું આટલું બધું આ બધો પ્રકાર કરવા જાશો
તો અત્યારે તમારી તબિયત સારી નહીં હોય તો નહીં બને, પણ એવો કંઈક ટૂંકો પ્રકાર રાખો અને આ રીતે સેવા કરો. અને સ્નાન ન કરાવી શકો તો અંગવસ્ત્ર કરાવી દો. ખાલી ઠાકોરજીને જલથી અંગવસ્ત્ર કરાવી દો, હાથમાં ઠાકોર પધરાવાનું, સ્નાનનું જલ કરવું ને આ બધું ન થાય તો અંગવસ્ત્ર, ભીનું અંગવસ્ત્ર કરી અને એવી રીતે સ્નાનની ભાવના કરવી થાય કે ભાઈ તો કે થઈ જશે. અને ઠાકોરજીની કૃપાથી તબિયત સારી થઈ ગઈ, બધું પાછું પહેલાં જો સ્વસ્થતા આવી ગઈ થોડા ટાઈમમાં, તો પછી એવો પ્રકાર એવો જ ચાલુ રહે કે હવે આ બધું કરવું જ નથી. તો હવે શું થઈ ગયું ભાઈ, આપત ગત્યાથી તારી શું હટસ ત્યાં જ. હવે દુરાગ્રહ એવો થઈ ગયો કે હવે આપણે કંઈ કરવાનું નહીં. હવે આપણે આમ પાછું કહ્યું કે હું તો પહેલાં બધું કરી બાવાએ આમ કીધું. દોસ્તો ટોપલો પાછો કે અમે તો આગ્રહવાળા છીએ, બાવાએ કીધું કે આમ કરો, આમ નહીં કરવાનું. અરે ભાઈ તમારી પરિસ્થિતિ એવી હતી ત્યારે આ નિર્ણય કર્યો હતો કે ભાઈ તમારી સેવા ન છૂટે ને બધું કરી નહીં શકો તમે, અને તબિયત સારી થઈ જાય તો આનંદથી કરો. તો હવે શરૂ થઈ ગયું તો એમ જ ચાલુ રહી ગયું, હવે આપણે કાંઈ કરવું જ નથી. તો એને શ્યામુદાએ કીધું કે ભાઈ હઠ છોડી એ સારી વાત છે. પછી અમે કોઈ પ્રકારનો આગ્રહ ક્યારેય જીવનમાં નહીં રાખીએ, સેવા સ્મરણનો કોઈ આગ્રહ જ નહીં રાખીએ. તો પછી દુરાગ્રહ થઈ ગયો ને એ દુરાગ્રહનો ત્યાગ કરવો એને અનાગ્રહ છે. કે ભાઈ અમે કોઈ પણ વસ્તુને એવું અમે હઠને છોડી દીધેલા, હવે અમે આગ્રહ નહીં રાખીએ, એવો પ્રકારનો દુરાગ્રહ છે એને છોડી દેવો જોઈએ. પાછું હવે સ્વસ્થતા છે પ્રભુ કૃપા. પાછા પહેલાં આ આસુર આવે છે એવો છે ને કે ઠાકોરજી દૂર ભાગવાનો જલ્દી આનંદ આવે, આસુર આવે આવી જાય જલ્દી. આપણે એમ થાય કે એક વખત હવે આ તો બહુ સહેલું, આમને આમ પંચાતો ટાઈમ વધારે મળે એમ, સ્વસ્થ થઈ ગયા પછી આ જલ્દી થઈ જાય એટલું. તો હવે આમ કરે તો પછી હવે આખો દી પંચાયત, પછી વધારે સમય મળે. કંઈ ઉપાય બતાવવા જાય તો પાછું પોતાની ઊંચી જ રાખે કે અમે તો બધું કરતા હતા, બાવાએ કીધું આમ જ કરો, અમે તો પુરુષોત્તમ બાવા કેમ જ કરીએ. આ સેવા છોડાવે, આ સેવા જ છોડાવે, અમે તો બધા આગ્રહવાળા હતા પણ એમણે કીધું કે આમ કરો. અરે ભાઈ તબિયત સારી નહોતી, તમે તો દયા કરી કે ભાઈ સેવા ન છૂટી જાય, નકર તમે સાવ કાંઈ નહીં કરો બધું છૂટી જશે. તો તબિયત સારી થવા દો ત્યાં સુધી તમે આવું થોડુંક શોર્ટ કરી નાખો, થોડુંક સારું થઈ જાય પછી તમે કંઈ વાંધો નથી. તો આપણે પછી ત્યારે પણ આપણે એની પરિસ્થિતિમાં પાછું કે આપત્તિનો નિર્ણય ત્યારે પણ ચાલુ રાખીએ. તો એવો દુરાગ્રહથી મુક્ત થવું એને પણ શ્યામુદા કે અનાગ્રહ. તો અવિવેક થઈ ગયો. પછી હવે એ વિવેક ન રહ્યો, હઠ ત્યાગ કરવી એ વિવેક હતો. પછી એને હઠમાં દુરાગ્રહ છેડો, કોઈ આગ્રહ છોડી દીધો, એને આપણે લંબાવી દીધું આ સારી પરિસ્થિતિમાં પણ. તો પછી એવો દુરાગ્રહ ન પનપવો જોઈએ, એ અનાગ્રહ છે. સર્વ દુરાગ્રહોથી મુક્ત થવું. દ્રઢૈ ચરણ કેવો ભરોસો, દ્રઢૈ શ્રી વલ્લભ નગર ચંદ્ર છટા સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ साधन और नैया कली में जासु हो, सूर्य कहा कहे द्विदयादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, दृढ़. श्री वल्लभाजी, श्री गोपीनाथ जी.